તો અમદાવાદની હવે વાત કરીએ તો અમદાવાદમાં તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરવા જશે। જેલમાં બંધ તસ્લીમ આલમ તિરમિઝી ફોર્મ ભરશે। પોલીસ બંદોબસ્ત સાથે તસ્લીમ ફોર્મ ભરવા જશે। કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર છે તસ્લીમ અને કોંગ્રેસ અને અન્ય પક્ષમાંથી દાવેદારી કરશે કે તે અંગે રહસ્ય હજુ અકબંધ છે। એટલે ઉમેદવારી ક્યાંથી કરશે, દાવેદારી ક્યાંથી કરશે, આ હજુ સામે આવી શક્યું નથી। કપડવંજ ખાતે જમીન કેસમાં પોલીસે તેમની ધરપકડ કરી હતી। કોર્ટમાં ગઈકાલે સુનાવણી પણ હાથ ધરાઈ હતી। કોર્ટના આદેશ બાદ પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે। વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે તે ચૂંટણી ફોર્મ ભરશે। અમદાવાદ મહાનગરપાલિકાનો પહેલો ઉમેદવાર હશે જે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચૂંટણી ફોર્મ ભરશે। વધુ માહિતી મેળવીએ, સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, જે તસ્લીમની વાત સામે આવી રહી છે, જે આજે ઉમેદવારી ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે, કઈ પાર્ટીમાંથી તેઓ દાવેદારી કરી રહ્યા છે, તેને લઈને કોઈ ફોડ પડ્યો છે? બિલકુલ પંકજ, જે બહેરામપુરા વોર્ડના પૂર્વ કાઉન્સિલર છે તસ્મીન આલમ તિરમિઝી કે તેઓ અત્યારે વસ્ત્રાપુરના બહુમાળી ભવન ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। હું એ સીધા દ્રશ્ય પંકજ પહેલા આપને બતાવવાનો પ્રયાસ કરીશ। અત્યારે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે અને જ્યારે તેઓ અહીંયા પહોંચ્યા પોલીસ જાપ્તા સાથે, આ પહેલા એવા ઉમેદવાર છે કે જે પોલીસ જાપ્તા સાથે અહીંયા ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે, ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। કપડવંજની જમીનનો જે કેસ છે, બોગસ ખેડૂત તરીકે તેઓ આરોપી છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક તેઓ પોલીસ જાપ્તા સાથે અત્યારે અહીંયા પહોંચ્યા છે। તેમની ધરપકડ થઈ હતી બોગસ જમીન કેસમાં અને તેને લઈને અત્યારે બહેરામપુરા વોર્ડમાં તેઓ ઉમેદવારી માટે ફોર્મ ભર્યા છે। જોકે આવતા વેત તેઓએ એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોંગ્રેસમાંથી જ ઉમેદવારી કરશે અને મેન્ડેટ જોકે હજુ સુધી તેઓને મળ્યું નથી, પરંતુ 3 વાગ્યા સુધીમાં તેઓને મેન્ડેટ મળી જશે તે વાત પણ તેઓએ સ્પષ્ટ કરી છે। સાથે સાથે તેઓએ કેટલાક ધારાસભ્યો જે છે કે તેમની સામે આ સાજિશ કરી છે તેવા પણ આક્ષેપ કર્યા છે અને કયા ધારાસભ્યો છે તે ના નામ તેઓએ સ્પષ્ટ કર્યા નથી, પરંતુ એ વાત તેઓએ સ્પષ્ટ કરી છે કે કેટલાક ધારાસભ્યો છે કે તેઓના વિરુદ્ધમાં છે અને એ ધારાસભ્યોએ તેમની સામે સાજિશ કરી છે। જોકે અત્યારની જો વાત કરીએ તો અત્યારે પોલીસ બંદોબસ્ત બહુમાળી ભવનમાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યો છે અને પોલીસ જાપ્તા સાથે તેઓ અહીંયા ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા છે। તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં અત્યારે અહીંયા વસ્ત્રાપુરના બહુમાળી ભવનમાં જોવા મળી રહ્યા છે અને પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જે છે કે તે અહીંયા વસ્ત્રાપુર બહુમાળી ભવનમાં જોવા મળી રહ્યો છે। હાલ જે તસ્મીન આલમ તિરમિઝી છે કે તે પોતાનું ઉમેદવારી પત્ર જે છે તે ભરી રહ્યા છે। જી સંજય, આભાર માહિતી આપવા માટે। તો ફોર્મ ભરવાના અંતિમ દિવસે રાજકોટ કોંગ્રેસમાં ભંગાણ જોવા મળ્યું। કોંગ્રેસમાં એક સાધો ત્યાં 13 તૂટે આવી પરિસ્થિતિ થઈ। રાજકોટ તાલુકા કોંગ્રેસના લડાયક નેતાને આપી ભાજપે ટિકિટ। ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસમાં ભંગાણ પડ્યું। રાજકોટ તાલુકા કોંગ્રેસના પ્રમુખ નિશિત ખૂંટ ભાજપમાં જોડાઈ ગયા અને ભાજપમાં જોડાય એ પહેલા જ ભાજપ દ્વારા તેમને આપવામાં આવ્યું ટિકિટનું વચન અને આજ રોજ નિશિત ખૂંટ રાજકોટ તાલુકા પંચાયતની લોધિકા બેઠક માટે રજૂ કરશે ઉમેદવારી પત્રક। ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે તેઓ ઉમેદવારી પત્રક રજૂ કરશે। કોંગ્રેસ દ્વારા નિશિત ખૂંટને લોધિકા બેઠક પરથી આપવામાં આવી હતી ટિકિટ। કસ્તુરબા ધામ ખાતેથી નિશિત ખૂંટના પત્ની ભૂમિકા ખૂંટને આપવામાં આવી હતી ટિકિટ। કોંગ્રેસને 2 બેઠક પર લાગી શકે છે ઝટકો। ફરી એક વખત રાજકારણમાં કોંગ્રેસ નબળી સાબિત થઈ છે। વધુ માહિતી મેળવીએ, રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, આ કેવો ઘાટ સર્જાયો છે કે કોંગ્રેસે 2 પતિ પત્નીને ટિકિટ આપી, પરંતુ પતિ છે એ ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ લઈ આવે છે અને તેના કારણે હવે કોંગ્રેસમાં તેમની પત્નીને રાખવા કે કેમ તેના ઉપર પણ સસ્પેન્સ રહેશે। શું બધું વિગત? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો આજરોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ને ગણતરીની જ કલાકો છે તે બાકી બચી છે અને ત્યારે કોંગ્રેસને એક મોટો ઝટકો લાગી ચૂક્યો છે। રાજકોટ તાલુકાના કોંગ્રેસના પ્રમુખ, સંગઠનના પ્રમુખ છે, તેમણે રાજીનામું ધરી દીધું છે। કોંગ્રેસની જાણ બહાર તેમને
હાલ અત્યારે રાજીનામું આપી દીધું હોવાની વાત છે તે સામે આવી રહી છે। સાથોસાથ ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ભારતીય જનતા પાર્ટીમાં આગમનની સાથે તેમને ટિકિટ પણ આપી દીધી હોવાની વાત છે તે સામે આવી છે। અને રાજકોટ તાલુકાની લોધીડા બેઠક છે ત્યાંથી આ નિશિત ખૂંટને છે તે ટિકિટ આપવામાં આવી છે। પાર્ટીનું મેન્ડેટ છે તે આપવામાં આવ્યું છે અને અંદાજિત 12:15 વાગ્યા આસપાસ નિશિત ખૂંટ છે તે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ સાથે તે ચૂંટણી અધિકારી સમક્ષ છે તે પોતાનું મેન્ડેટ છે તે રજૂ કરી શકે છે, પોતાનું ઉમેદવારી પત્રક છે તે રજૂ કરી શકે છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા તેમની પત્ની છે કે જેમને તાલુકા પંચાયતની જે કસ્તુરબા બેઠક છે ત્યાંથી તેમના પત્ની છે તેમને ટિકિટ આપવામાં આવી હતી અને સાથોસાથ તેમની પત્ની છે ભૂમિકા ખૂંટ તેમને ટિકિટ આપવામાં આવી હતી અને લોધીડા બેઠક છે જ્યાંથી નિશિત ખૂંટને ટિકિટ આપવામાં આવી હતી। પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે હવે કોંગ્રેસને ઉમેદવાર ગોતવા પડે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મેન્ડેટ પણ હવે કોના નામે ઇસ્યુ કરવું તે પણ અત્યારે પરિસ્થિતિ છે તે કોંગ્રેસની અંદર જોવા મળી રહી છે। જી આભાર અંકિત માહિતી આપવા માટે। હવે વાત સુરેન્દ્રનગરની। સુરેન્દ્રનગરમાં ચૂંટણી પહેલા ભાજપને અહીંયા મોટો ઝટકો લાગ્યો છે। લીંબડી ભાજપમાં ગાબડું પડ્યું છે। 2 સરપંચ કોળી સમાજના આગેવાનો કોંગ્રેસમાં જોડાઈ ગયા। 100 થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાયા છે। આણંદપુર ભાલના સરપંચ અને ભાજપના પીઢ આગેવાન નેતા કોંગ્રેસમાં જોડાયા છે। ઊંટડી ગામના સરપંચ અને કોળી સમાજના આગેવાન સંજયભાઈ કમજડિયા 100 જેટલા તેમના કાર્યકર્તા અને ટેકેદારો સાથે ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। હવે વાત મહેસાણાની તો ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં રોચક કિસ્સો જોવા મળ્યો છે। મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ ઉમેદવારો જાહેર કર્યા છે। ભાજપે મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલયના પટાવાળાને ટિકિટ આપી છે। 28 વર્ષથી ફરજ બજાવતા પટાવાળા રમેશ ભીલને ભાજપે ટિકિટ આપી છે। વોર્ડ નંબર 13માં પટાવાળા રમેશ ભીલને ટિકિટ આપવામાં આવી છે। તો આ એક રોચક કિસ્સો પણ છે મહેસાણાની અંદર, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો તો જાહેર કર્યા છે, પરંતુ જિલ્લા ભાજપના કાર્યાલયમાં પટાવાળા તરીકે કામ કરતાને વ્યક્તિને એટલે કે કાર્યકર્તાને ટિકિટ આપી છે। 28 વર્ષથી તે પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા। રમેશ ભીલ તેમનું નામ છે અને હવે તેમને ટિકિટ મળી છે, ત્યારે રમેશ ભીલ અને તેમના પરિવારોમાં પણ આનંદ છે। વોર્ડ નંબર 13માં પટાવાળા રમેશ ભીલને ટિકિટ મળી છે। મહેસાણામાં આ એક રોચક કિસ્સો સામે આવ્યો છે। મહેસાણામાં મનપામાં ભાજપે પટાવાળાને ટિકિટ આપી છે। ઘણા વર્ષોથી એટલે કે લગભગ 28 જેટલા વર્ષ થયા રમેશ ભીલને, કે જેઓ ભાજપના કાર્યાલયમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા। તેથી આ આટલી લાંબી સેવાનો એમનો કાર્યકાળને જોતા પાર્ટીએ તેમને ટિકિટ આપી છે, મેદાનમાં ઉતાર્યા છે અને વોર્ડ નંબર 13થી તેમને ટિકિટ આપવામાં આવી છે। વધુ માહિતી મેળવીએ મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ જોડાયા છે। કેતન, શું વધુ માહિતી છે આ મામલે? ચોક્કસથી પંકજ, જણાવી દઉં કે ભારતીય જનતા પાર્ટી દ્વારા હર હંમેશ કંઈક નવું કરવા માટે જાણીતી છે અને કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટી એવી પાર્ટી છે કે નાનામાં નાના જે કાર્યકર્તા હોય છે તેને ટિકિટ આપતી હોય છે। ત્યારે ભારતીય જનતા મહેસાણા મહાનગરપાલિકાની સૌ પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહેસાણા કમલમ ખાતે પટાવાળા ફરજ નિભાવતા જે રમેશભાઈ ભીલ હોય છે તેમને ટિકિટ આપી છે। આ જે રમેશભાઈ ભીલ હોય છે તે છેલ્લા 27 થી 28 વર્ષથી અહીંયા મહેસાણા કમલમ ખાતે ફરજ બજાવે છે। ત્યારે તેમની જે ફરજ હોય છે તેમની સામે હોય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપી અને તેમનું સન્માન કરવામાં આવ્યું છે। જી કેતન, આભાર માહિતી આપવા માટે।